કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રકરણ નંબર 14 જૈવિક અણુઓના આપણે આ ચોથા સેશનની અંદર હવે આપણે એક્ઝેક્ટલી મોનોસેકેરાઇડની અંદરના એક વિન્યાસની વાત આપણે આજે સમજવા માંગીએ છીએ. આમ તો આ વિન્યાસ તમને કદાચ ખબર હોય તો મેં અગાઉ પણ આપને જ્યારે હેલો આલ્કેન અને હેલો એરિન લેસન આપણો ચાલતો હતો ત્યારે મેં આપને જણાવેલું હતું કે જૂના અભ્યાસક્રમની અંદર અને ઇવન કે આજના દિવસે પણ નીટ અને JEEની જ સ્પેશિયલી પ્રિપેરેશન્સ કરતા જે સ્ટુડન્ટ્સ હોય ને તો એને અવકાશ વિન્યાસ રસાયણ વિજ્ઞાન એટલે કે સ્ટીરિયો કેમિસ્ટ્રીને એક અલગ ચેપ્ટર તરીકે જે છે એ ભણાવવામાં આવે છે અથવા સમજાવવામાં આવતું હોય છે. પણ આપણે CBSE મીન્સ આપણે NCERTની ટેક્સ્ટબુક પ્રમાણે જોતા એમાં એવું કઈ રીતે કોઈ ચેપ્ટર નથી આપ્યું, પણ છૂટા છૂટા એના ટુકડા કરીને અલગ અલગ જગ્યા ઉપર એ લોકોએ મૂકી દીધેલા છે. પણ છતાં આજે આપણે થોડુંક એને પણ વધારે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ મોનોસેકેરાઇડને અવકાશમાં આપણે કેવી રીતે સમજાવી શકાય છે અથવા દર્શાવી શકાતા હોય છે. મેં તમને આની પહેલાના લેક્ચરમાં એવું કીધેલું હતું ખરા કે ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણની અંદર કિરાલ કાર્બનની સંખ્યા 4 હોવાથી એના 16 અવકાશ વિન્યાસ સમઘટકો બને છે. એટલે આમ તો 8 પ્રતિબિંબીઓની જોડ મળે છે, એટલે આપણે એના 8 નામ જોતા હતા. એક્ઝેક્ટલી આ બધાની એરેન્જમેન્ટ અવકાશમાં કેવી રીતે હોય છે, OH કઈ રીતે અલગ રીતે ગોઠવાયેલો હોય છે, એવું એક જર્મન સાયન્ટિસ્ટ એમિલ ફિશરે 1891માં જણાવેલું હતું. જોકે એના માટે એને 1902માં નોબેલ પારિતોષક પણ એનાયત કરવામાં આવેલો હતો. અને એના ઉપરથી એને ખ્યાલ આવ્યો, એને એકચ્યુઅલી ગ્લુકોઝ છે, ગ્લુકોનિક એસિડ છે, સેકેરિક એસિડ છે, આ બધાના બંધારણો જોયા તો એ જોતા એને ખ્યાલ આવ્યો કે OH સમૂહ જે ત્રીજા કિરાલ કાર્બન સાથે જોડાયેલો છે તે ડાબી બાજુ છે, બાકીના 3 OH સમૂહ કે જે કિરાલ કાર્બન 2, કિરાલ કાર્બન 4 અને કિરાલ કાર્બન 5 સાથે જોડાયેલા છે એનું સ્થાન જમણી બાજુએ છે. આ વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ચૂકેલા છીએ. હવે તમને ફરીથી અહીંયા હવે આપણે થોડાક આપણા મુદ્દાઓને પણ સમજાવીએ છીએ કે તમને કદાચ ખબર હોય તો ગ્લુકોઝ છે ને, ગ્લુકોઝ એનું આમ સાચું નામ શું છે? તો કે ગ્લુકોઝનું જે સાચું નામ છે ને એ કંઈક આવું છે, D+ ગ્લુકોઝ છે. શું છે? D+ ગ્લુકોઝ. હવે D+ ગ્લુકોઝ એટલે શું? ગ્લુકોઝ તો છે જ. હવે એનો વિન્યાસ કેવો છે? કેપિટલ D છે અને પ્લસ ડેક્સ્ટ્રો છે. ઘણા લોકો છે ને કેપિટલ D અને ડેક્સ્ટ્રોનો D સ્મોલ હોય. એકચ્યુઅલી હું પાછું તમને યાદ કરાવી દઉં કે કેપિટલ D ને ડેક્સ્ટ્રોને કોઈ લેવા દેવા હોતી નથી. આ વિન્યાસ માટેની નિશાની છે ને પોલેરીમીટર સાધન ઓલું કોણાવર્તન જુએ ધ્રુવીભૂત પ્રકાશનું જે પરિભ્રમણ કઈ બાજુ થતું હોય છે એના ઉપરથી ખ્યાલ આવે છે. બીજા નંબરમાં આપણે જાણીએ છીએ કે ગ્લુકોઝ છે ને, ગ્લુકોઝ એ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે. કેવું છે? પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે. જેમાં આપણે વાત કરી હતી કે 4 કિરાલ કાર્બનો આપણને જોવા મળે છે. સંયોજનો છે, રાઈટ? એટલે જે હવે સપોઝ કે આમ તમે જોવા જાઓ તો એનો મતલબ એવો થઈ ગયો કે ગ્લુકોઝનો જે પ્રતિબિંબી સમઘટક હશે, ગ્લુકોઝનો પ્રતિબિંબી જે સમઘટક છે એ પ્રતિબિંબી સમઘટક એ L- ગ્લુકોઝ કહેવાશે. કેવું કહેવાશે? ગ્લુકોઝ તો છે જ પણ ઈ કેપિટલ L વિન્યાસ વાળો છે, એટલે આ D થી એનું પ્રતિબિંબી એમ ટૂંકમાં મિરર ઇમેજ વાળો છે. અને જો આ ડેક્સ્ટ્રો હશે તો એકચ્યુઅલી એનો પ્રતિબિંબી લીવો જ આવતો હશે. લીવોનો L નથી, કેપિટલ L અને લીવોનો L માં ફેર છે. હવે અહીંયા તમે જે કેપિટલ D અને કેપિટલ L જે લખો છો ને, આ જે કેપિટલ D અને કેપિટલ L ઈ શું છે? બરાબર છે? તો કે ભાઈ જે આપણે કેપિટલ D અને કેપિટલ L જે તમે જે જોવા માંગો છો એ આમ તો ખરેખર શું છે કે OH સમૂહનું સ્થાન દર્શાવવા માટેની વાત છે. બરાબર છે? હવે OH સમૂહનું સ્થાન કેવી રીતે બતાવી શકાય? તો કે તમારા જે કિરાલ કાર્બનમાં હોય એમાં છેડેથી બીજા નંબરના કાર્બન જેને અમે પેનલ્ટીમેટ પોઝિશન્સ કહેતા હોઈએ, છેલ્લેથી બીજું, ત્યાં OH નું સ્થાન તમારે જોવાનું આવે. બરાબર છે? જો તમારું OH નું સ્થાન જમણી બાજુ દેખાય તો D અને ડાબી બાજુ દેખાય તો L. જો હું તમને આનું એક પહેલા એક્ઝામ્પલ આપી દઉં છું. જુઓ, તમને યાદ આવે છે આપણે વાત કરી કે કાર્બોહાઈડ્રેટ ફેમિલીનો જે પહેલો મેમ્બર ટ્રાયોઝ ફેમિલી, અને ટ્રાયોઝમાં આલ્ડોટ્રાયોઝ ફેમિલી, અને આલ્ડોટ્રાયોઝમાં હું તમને અત્યારે બતાવી રહ્યો છું આનું નામ છે ગ્લિસરઆલ્ડીહાઇડ. શું નામ છે? ગ્લિસરઆલ્ડીહાઇડ.
હવે આ જે ગ્લિસરાલ્ડિહાઇડ જે છે ને એને મેં આ તમને નહીં ખબર પડે આ પ્લસ, કારણ કે એ તો કોઈને મને પણ ન ખબર પડે, કારણ કે પ્રયોગથી જ ખબર પડે કે આ ડેક્સ્ટ્રો છે. પણ હવે આનો વિન્યાસ કેવો છે તો કે તમે જુઓ છેડો કયો છે તો કે આ છે. રાઈટ. હવે આનાથી ઉપર આવો અને OH નું સ્થાન જુઓ, એટલે છેડેથી એક જ કાર્બન ઉપર આવીને OH નું સ્થાન જોવાનું. જમણી બાજુ દેખાય તો D, અને જો ડાબી બાજુ દેખાય તો શું હોય? L હોય. સપોઝ કે તમે આનો પ્રતિબિંબી એટલે કે અહીંયા તમે જો મિરર મૂકો તો તમને આ કેવું દેખાશે તો કે આ OH છે, બરાબર છે. અહીંયા આ H છે, અહીંયા તમે જોશો તો આ CHO છે, અને અહીંયા શું છે તો કે CH2OH છે. તો આ L છે અને એ માઇનસ ગ્લિસરાલ્ડિહાઇડ છે, માઇનસ ગ્લિસરાલ્ડિહાઇડ છે. રાઈટ. તો આ D ગ્લિસરાલ્ડિહાઇડ છે, તો આ L ગ્લિસરાલ્ડિહાઇડ છે. અહીંયા જે D અને L ના સિમ્બોલ છે એ આ OH ના સ્થાન ઉપરથી, આમ તો તમને હજી બહુ સારું ઊંડાણપૂર્વક સમજાવું તો આ જે છે ને એ ફિશર નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું હતું, એટલે આપણે એને ફિશર પ્રક્ષેપ સૂત્ર કહેવામાં આવે છે. આમ તો આના બધા નિયમો છે. શું નિયમો છે ખબર છે તમને? તમારે ઊભી લાઈનની અંદર બે ગ્રુપ આવે CHO અને CH, તો એને ક્યાં રાખવા તો કે હાઈલી ઓક્સિડાઇઝ ગ્રુપને ઉપર રાખવાનું અને લોઅર ઓક્સિડાઇઝને નીચે રાખવાનું, બરાબર? આ એનો નિયમ છે. પછી હવે લોઅર થી એક સ્ટેપ અપમાં ગયા, તમે એક જ સ્ટેપ અપ જવાનું અને OH ની સ્થિતિ જોવાની, અને એ સ્થિતિ તમને કઈ બાજુ જોવા મળે છે એના ઉપરથી તમે કેપિટલ D અને L જે છે એ તમે નક્કી કરી શકો છો. હું તમને આમાં થોડુંક મારે તમને ડિટેલમાં પણ સમજાવવું છે, એટલે હું તમારી આગળ વાત કરું છું. જેમ કે હું અત્યારે તમને એક મેમ્બર આવો બતાવું છું. આ CHO છે, રાઈટ? તમે ચેક કરજો હું અત્યારે શું બતાવી રહ્યો છું. અહીંયા શું છે? H છે, આ OH છે. અહીંયા પણ શું છે? આ H છે, આ OH છે, બરાબર છે. હજી પણ હું તમને એક બતાવું છું. અહીંયા H છે અને આ OH છે. એટલે કેટલા કાર્બન છે? 1 2 3 4 અને આ 5મો કાર્બન હું લખું છું. આમ તમે જોવા જાવ તો આનું નામ છે ને આપણે બધાને ખબર છે, રિબોઝ શર્કરા છે. એ છે ને પ્રયોગે એવું કીધું કે લીવો છે, લીવો, પણ એનો વિન્યાસ કેપિટલ D છે. કેમ તો કે D એટલા માટે છે કે છેડેથી અહીંયા તમે આવો તો OH નું સ્થાન તમે જોઈ શકો છો કઈ બાજુ છે. ક્લિયર થાય છે તમને? બરાબર. આ સ્ટ્રક્ચર હજી એકવાર બતાવું છું. જુઓ તો એક મિનિટ, તમને એકદમ ઇન્ટરેસ્ટ થશે. આ CH2OH છે. હવે તમે જુઓ તો અહીંયા આ H છે, અહીંયા શું છે? OH, સોરી અહીંયા પાછું H જ કરી નાખું છું, ધ્યાન રાખજો. અહીંયા H જ છે. અચ્છા, અહીંયા શું છે? H છે, આ OH છે. અહીંયા તમે જુઓ આ H છે, આ OH છે. આમ જોવા જાવ તો આ સ્ટ્રક્ચર જ છે ને. રિબોઝના ઘરમાંથી મેં શું કાઢી નાખ્યું તો કે આ તમારું નવન, આ 2, તો કે O કાઢી નાખો. O કાઢી નાખો એટલે ડીઓક્સી કહેવાય. એટલે આ શું છે? 2-ડીઓક્સી છે, 2-ડીઓક્સી છે, બરાબર છે. હવે શું છે તો કે D છે, રાઈટ? અને આ શું છે અહીંયા તો કે રિબોઝ. એટલે આ તો રિબોઝ જ હતો, પણ એના ઘરમાંથી આપણે આ કાઢ્યું છે. એવી રીતે તમે D ગ્લુકોઝ L ગ્લુકોઝ પણ સમજાવી શકો ને. જેમ કે અત્યારે હું તમને બતાવવા માંગુ છું, આ CHO છે અને તમે જુઓ અહીંયા શું છે? H, આ OH, પછી શું છે? OH, H, પછી શું છે? H, OH, પછી શું છે તો કે H, OH અને CH2OH, રાઈટ? તો અહીંયા આને તમે જે શું કહી શકશો? D. પાછું કેવું છે? પોતે પ્લસ પણ છે અને ગ્લુકોઝ છે, D પ્લસ ગ્લુકોઝ. તો આનું જે પ્રતિબિંબી સમઘટક હશે, જે તમે આમ જોવા જશો તો એ કેવો હશે? L હશે, L માઇનસ ગ્લુકોઝ હશે. આનો જે પ્રતિબિંબી મારે દોરવો હોય, જેમ કે અત્યારે હું તમને બતાવું છું કે મારી પાસે CHO છે, ચેક કરજો. અહીંયા શું છે? CH2OH છે. આ 1 2 3 4. હવે અહીંયા બધે OH આવશે ને. અહીંયા આ બાજુ OH છે તો આ બાજુ જતું રહેશે અહીંયા. ફાઇન. તો આ એનો પ્રતિબિંબી સમઘટક થયો. રેડી? અહીંયા OH આવશે ને, અહીંયા H છે, સોરી, OH અને H. ઠીક છે, જો આવું આવશે. આ કુદરતમાં નથી, કુદરતમાં જ છે. એવું કહેવાય છે કે કાર્બોહાઈડ્રેટ છે ને કુદરતમાં તમને કેપિટલ D ફોર્મેટમાં જોવા મળશે. આવું પહેલી વખત સમજાયું હતું એમિલ અને ફિશરે. આપણે ક્લિયર થયું તમને? બરાબર. શા માટે મેં અહીંથી એક્ઝામ્પલ આપ્યું? કારણ કે આપણે બધાને ખબર છે કે મોનોસેકેરાઇડનો સાદામાં સાદો, પહેલા તો મોનોસેકેરાઇડ પોતે જ સાદામાં સાદા કાર્બોહાઈડ્રેટ છે, અને એમાંય પહેલો મેમ્બર એનો કોણ છે તો કે ગ્લિસરાલ્ડિહાઇડ. એટલે એમિલ ફિશરે આ ગ્લિસરાલ્ડિહાઇડને માનક ગણ્યો, એટલે કે આને પોતાનો માપદંડ, એટલે કે આને જ ગણી એના સ્થાનને જોઈ અને એને એવું નક્કી કર્યું કે સપોઝ કે
ગ્લિસરાલ્ડીહાઇડની જે તમને પ્લસ તમને કેપિટલ ડી તમને જોવા મળે છે, તો એવી રીતે તમને બાકીના બધાના તમારે જોવા જોઈએ. એટલે મોનોસેકેરાઇડમાં ડી વિનિયાસ આપણો જે OH સમૂહ છે એ છેલ્લા કિરાલ કાર્બન હોય એની સાથે કેવી રીતે જોડાયેલો હોય છે. રાઈટ હેન્ડ સાઈડ તમને જોવા મળે છે તો એને કેપિટલ ડી કહેવાનું, અને જો લેફ્ટ હેન્ડ સાઈડ તમને જોવા મળે તો એને કેપિટલ એલ કહેવાનું. અને એના પ્રમાણે મેં તમને આગળ રિબોઝની વાત કરી, 2 ડિઓક્સી વાત કરી, ગ્લુકોઝની વાત કરી છે, રાઈટ. ગ્લુકોઝનો તો મેં તમને એલ સમઘટક પણ તમને રજૂ કરેલો છે. એકચ્યુઅલી આમ બહુ સાચું કહું તો આજના દિવસોની અંદર આ બહુ વધારે વપરાતું નથી, કારણ કે આની મર્યાદા છે. મર્યાદા શું છે કે તમારા સ્ટ્રક્ચરમાં OH હોવો જોઈએ તો જ. પછી તો જો કે NH2 હોય તો પણ ચલાવ્યું છે, પણ આની મર્યાદા અત્યારે શું છે ખબર છે કે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ફેમિલીમાં એમિનો એસિડ્સને બતાવવા માટે કદાચ DL નો ઉપયોગ કરે છે. તમે કદાચ એડવર્ટાઇઝમેન્ટ જોતા હશો, રાઈટ. શું જોવો છો? ગ્લુકોન ડી. હવે ને ગ્લુકોન ડી, જાન દાલ દે પીતે હી, રાઈટ. એનો મતલબ કે આ જે છે ને એ આપણે શરીરમાં લઈ રહ્યા છીએ. આ છે ને એ કુદરતમાં નથી. તો ઘણા કે સર અમે આ બનાવી શકીએ, તો કા ચોક્કસ બને છે. આ એલ ગ્લુકોઝ છે જ, પોસિબલ છે, પણ કુદરતમાં નથી. આને અમે બનાવ્યો છે ઇન્ડસ્ટ્રીઝમાં. હવે આનો મતલબ એવો થઈ ગયો કે જો આ એલ ગ્લુકોઝ હું લઉં તો શું થાય? તો કે એલ ગ્લુકોઝ જ્યારે હું લઈશ ને તો મારા શરીર પહેલાં તો મને ગયડો લાગશે. જો તમને યાદ આવે છે આપણે વાત કરી હતી કે કોઈ પણ પ્રકાશ ક્રિયાશીલ સંઘટકો હોય ને એના ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મો એક જ સરખા હોય. એટલે આમ તમે જોવા જાવ તો રંગ, ગંધ, સ્વાદ, હું તો તમને ત્યાં સુધી ઉત્કલન બિંદુ સરખા જ હોય, ગલન બિંદુ પણ સરખા જ હોય. એક અપેક્ષાએ જોવા જાવ તો રાસાયણિક પ્રક્રિયા પણ બધી સરખી જ હોય. ખાલી ફેર શું છે? એ પ્રતિબિંબી સંઘટકો છે, ખાલી એના કોણાવર્તનમાં ફેર છે. જોકે સામે જો પ્રકાશ ક્રિયાશીલ બીજી વસ્તુ આવતી હશે તો ડેફિનેટલી એની જોવા મળશે, જે તમે આપણે તાળા ચાવીના મોડેલના રેફરન્સમાં સમજાવી શકાય. તો આ એક સુગર ફ્રી ટેબ્લેટ્સ જેવું ન થઈ ગયું? આને તમે ખાઓ, સ્વાદ આવશે, પણ આ તમને એનર્જી નહીં આપે. આનું દહન થશે તો તમને કાર્બન ડાયોક્સાઇડ, કારણ કે પેલા દહન થવા માટે એની સાથે જોડાવા માટે ઉત્સેચક જ આવવો જોઈએ, અને ઉત્સેચક પ્રોટીનના બનેલા હોય, પ્રોટીન એમિનો એસિડનો બનેલો હોય, એમિનો એસિડ એ પાછો પ્રકાશ ક્રિયાશીલ છે, તો એનો પાછો ઈ જ સંઘટક સામે જોડાય તો જ આ કામ થઈ શકે. એટલે આ તમે લ્યો તો એ કેવું છે કે તમારા યુરિનમાંથી નીકળી જશે, પણ તમને સ્વાદ મળ્યો. લોકોને એવું લાગ્યું કે હું તો ગ્લુકોઝ જ લઉં છું, પણ જે ડાયાબિટીસથી પીડાય છે, કે જેને 0 કેલરી વેલ્યુ ઉપર જવું છે, કે જેને ડાયટ ઉપર પ્રોસેસ કરવી છે, તો એ આવી રીતે એલ ગ્લુકોઝના ઉપયોગો જે છે એ કરી શકતા હોય છે. ચાલો, આટલું પહેલા ક્લિયર તમને એકદમ ફાઇન. હવે મેં તમને મારે તો થોડીક જે મર્યાદા બતાવવાની હતી એ મેં મર્યાદા તમને બતાવી છે. હવે એક્ઝેક્ટલી આપણો જે પોઈન્ટ હું મારે તમને જે સમજાવવો છે એની હું તરફ તમને લઈ જઈ રહ્યો છું. હવે એ પોઈન્ટ શું છે ને એ તમે જોજો. હવે મારું મિશન છે કે જે આપણું ડી ગ્લુકોઝનું જે સ્ટ્રક્ચર હતું ને, હવે ચક્રીય બંધારણની અંદર વાત કરી રહ્યો છું. શું વાત કરું છું? ચક્રીય બંધારણમાં. બરાબર? ક્લિયર? ફરી એક વાર. અત્યારે હવે આપણો જે પોઈન્ટ ચાલે છે એ છે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. ઘણા કે તો પછી આગળ ઓલા બેયરે મુક્ત શૃંખલા બંધારણ આપ્યું, શું એમાં પ્રોબ્લેમ છે? તો કે શું પ્રોબ્લેમ છે ને એ આપણે ફેસ કરીએ છીએ. જુઓ, ઓલા ઓપન ચેર સ્ટ્રક્ચર હતું આપણું, જે મુક્ત શૃંખલા બંધારણ હતું, એ ઘણી બધી બાબતો સમજાવી શક્યું નથી. એટલે પહેલા તો તમને છે ને હું તમને એવું સમજાવવા માંગુ છું કે આ મુક્ત શૃંખલા બંધારણ જે હતું ને એની પહેલા તમે મર્યાદા સમજો. બરાબર છે? એની પહેલી મર્યાદા શું છે એ તમે પહેલા ચેક કરો. ક્લિયર? હવે તમારો જે ડી પ્લસ ગ્લુકોઝ છે, બરાબર છે, એ આલ્ડીહાઇડની કસોટી, એટલે અમુક કસોટી જે છે ને આપતું નથી. જેમ કે હું તમને એમ કહું કે ઘણા કે આપતું નથી તો હું આલ્ડીહાઇડ નથી એવું એમ, તો આપણે તો આગળ જો ભણીને આવ્યા હતા કે કાર્બોનિલ સમૂહ સાથે પ્રક્રિયા કરે છે, હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા કરે છે, આવું તો આપણે ભણીને આવ્યા. પણ મારે તમને એ જ સમજાવવું છે કે અહીંયા થોડાક જે પ્રોબ્લેમ્સ છે, CHO હોવા છતાં એ સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા આપતા નથી. ખરેખર તો એનો ગુણ હોવો જોઈએ,
યોગશીલ પ્રક્રિયા આપતા નથી. સમજાય છે તમને બરાબર? જેમ કે હવે હું તમને કહું કે મારી પાસે આલ્ડીહાઇડ હોય તો આપણે વાત થઈ હતી કે આલ્ડીહાઇડ અને એમોનિયા એ એકબીજા સાથે જોડાય અને એ તમને જે નીપજ આપવી જોઈએ, રાઈટ, કે આલ્ડીહાઇડ એમોનિયા છે, એવી રીતે 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન છે, બરાબર છે. જેમ કે આલ્ડીહાઇડની પ્રક્રિયા હોય તો આપણે કેવી રીતે કરતા હતા, 2,4 ડીએનપી સાથેની પ્રક્રિયા જે છે, સ્કીફ બેઝ સાથેની પ્રક્રિયા છે. સ્કીફ બેઝ સાથે આ લોકો પ્રક્રિયા આપતા નથી. એટલે સસ્પેન્સ થઈ ગયું ને પિક્ચર. પાછો HCN સાથે આપે છે પણ આની સાથે નથી આપતા, એટલે એ સમજાતું નથી કે શું કામ આવું કામ થાય છે, રાઈટ. અચ્છા, હવે બીજો, એટલે પહેલા તો તમને છે ને થોડાક આજના દિવસમાં તો મારે તમને એ જ સમજાવવાનું છે કે એના પ્રોબ્લેમ શું છે ને પછી પ્રોબ્લેમના નિરાકરણો કેવી રીતે કરવામાં આવે છે એ પછી આપણે જોશું. ગ્લુકોઝ જે છે, રાઈટ, જેમ કે મારી પાસે ગ્લુકોઝ છે, તમને ખબર છે ગ્લુકોઝ અને પેલો હાઇડ્રોક્સિલેમાઇન NH2OH, બરાબર છે, સાથે પ્રક્રિયા કરે, સાથે પ્રક્રિયા કરીને ઓક્ઝાઇમ આપે છે. શું આપે છે? ઓક્ઝાઇમ આપે છે. પરંતુ ગ્લુકોઝ પેન્ટાએસિટેટ જે આપણે બનાવ્યું હતું ને, ગ્લુકોઝ પેન્ટાએસિટેટ, બરાબર છે, ફરીથી બોલું છું, ગ્લુકોઝ NH2OH સાથે પ્રક્રિયા કરીને ઓક્ઝાઇમ આપે છે પણ ગ્લુકોઝ પેન્ટાએસિટેટ છે ને આ પ્રક્રિયા આપતું નથી. આનો મતલબ શું થઈ ગયો ખબર છે? એનો મતલબ એવો થઈ ગયો કે તમારા ગ્લુકોઝ પેન્ટાએસિટેટ છે ને એ ગ્લુકોઝ પેન્ટાએસિટેટમાં CHO ની ગેરહાજરી બતાવે છે, એવું સાબિત થયું. આ બીજો પ્રોબ્લેમ. હું ઘણા તમને પહેલા થોડાક તમારે આજે તમારી પાસે પ્રોબ્લેમ્સ પહેલા જનરેટ કરીશ. ત્રીજું, હવે તમને કદાચ ખબર હોય તો D+ ગ્લુકોઝની વાત ચાલે છે અત્યારે. તો આપણું મિશન જ છે કે કુદરતમાં તો એ જ મળે છે, બરાબર છે. એ D ગ્લુકોઝના પાછા બે અવકાશીય સ્વરૂપ છે, બે અવકાશીય સ્વરૂપો હોય છે. જેમ કે હું તમને બતાવું છું, આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ. એટલે આમ તમને સમજાણું તમને, ગ્લુકોઝમાં પાછા બે આલ્ફા અને બીટા તમને જોવા મળે છે. હવે થોડું તમને આની અંદર એકદમ ક્લિયર કરવા માંગુ છું શું થાય છે, તમે ચેક કરજો બરાબર. ઓકે, અહીંયા હું તમને એવું સમજાવવા માંગુ છું કે તમારો જે આલ્ફા ડી ગ્લુકોઝ હોય, એટલે હવે જો હવે થોડીક તમને કોમ્પ્લિકેશન લાગશે પણ આપણે ધીમે ધીમે કરીએ છીએ. આ જે આલ્ફા ડી ગ્લુકોઝ હોય ને એ કેવી રીતે મળે છે, રાઈટ? તો કે તમારું જે ગ્લુકોઝ હતું, બરાબર છે, એટલે આલ્ફા ડી ગ્લુકોઝની પ્રાપ્તિ એ સાંદ્ર જલીય અથવા આલ્કોહોલિક દ્રાવણનું 303 કેલ્વિન તાપમાને સ્ફટિકીકરણ કરતા મળે છે. આપણે કઈ સમજાણું? મારે શું કરવાનું, ગ્લુકોઝ પાવડર હોય ને જે બહાર આપણે માર્કેટમાં મળતો હોય એ લઈ આવવાનો. એને શેમાં નાખવાનો? તો કે કાં તમે સાંદ્ર જલીય દ્રાવણ બનાવો અથવા તમે એને આલ્કોહોલમાં ઓગાળી નાખો. ઓગાળી નાખશો, જેટલો ઓગળી જશે ઓકે એટલો ઓગળી જશે, અમુક ઓગળશે નહીં, એ ઉપર પડ્યો રહેશે. તમે એને ગાળી લેશો એટલે ઉપર ફિલ્ટરેટની જે ગાળણ હતું ને એ બહાર કાઢી લો, જે ઉપર પડ્યું હતું એને બાજુમાં રાખી દો. હવે જે નીચેનું ગાળણ છે ને એને તમે એકદમ 303 કેલ્વિન તાપમાન સુધી ગરમ કરશો એટલે પાછા તમને જે સ્ફટિક મળશે એ બધા કોના તમને મળશે? આલ્ફા ડી ગ્લુકોઝના તમને પ્રાપ્ત થશે. હવે ઘણા કે એ અમને ખબર કેમ પડે? તો કે આલ્ફા ડી ગ્લુકોઝ હોય ને, આલ્ફા ડી ગ્લુકોઝ નું ગલન બિંદુ, એનું જે તમને ગલન બિંદુ મળવું જોઈએ એ ગલન બિંદુ કેટલું છે? તો કે 419 કેલ્વિન છે. એ તમે માપશો એટલે તમને 419 જ મળશે. અચ્છા,
હવે એ જે આલ્ફા ડી મળ્યો એના જલીય દ્રાવણનું મેં કોણાવર્તન જોયું, રાઈટ, એટલે એને મેં પોલારીમીટરમાં મૂક્યા તો એના જલીય દ્રાવણનું કોણાવર્તન તમને કેટલું મળે છે? 111 ડિગ્રી મળે છે, રાઈટ. એટલે આમ તાજ જુઓ, તમે આમ શું કર્યું હતું? આલ્ફા ડી ગ્લુકોઝ લીધો, એને જરાક પાણી નાખીને જેવું તમે પોલારીમીટરમાં મૂક્યું ને તો તમને એનું કેટલું મળ્યું? તો કે 111 મળ્યું, રાઈટ. એકદમ બરાબર સમજાઈ ગયું? હા. હવે એની સામે હું તમને એક બીજી વાત તમને કરું છું. આ જે મેં વાત તમને કરી એમાં જે આપણે આલ્ફા ડી ગ્લુકોઝની વાત કરી ને એવી રીતે હું બીટા ડી ગ્લુકોઝની વાત કરવા માંગુ છું. હવે તમારે શું કરવાનું છે કે ગ્લુકોઝ છે, ગ્લુકોઝ બરાબર છે, એનું 371 કેલ્વિન તાપમાને પાણીમાંથી સ્ફટિકીકરણ કરતા તમને શું મળે છે? બીટા ડી પ્લસ ગ્લુકોઝ મળે છે. બીટા ડી પ્લસ ગ્લુકોઝ તમને પ્રાપ્ત થાય છે. અને આ જે બીટા ડી પ્લસ ગ્લુકોઝ મળે છે ને એનું ગલનબિંદુ પાછું કેટલું મળે છે? તો કે એનું ગલનબિંદુ જે છે ને એ 423 કેલ્વિન છે, રાઈટ. અને એને તમે એના તાજા બનાવેલા દ્રાવણનું જ્યારે તમે કોણાવર્તન જોયું, રાઈટ, એનું સ્પેસિફિક રોટેશન્સ તમે જુઓ છો તો એ કેટલું મળે છે? તો કે +19.2 ડિગ્રી મળે છે. એટલે એને પોલારીમીટરમાં મૂક્યું તો +19.2 મળ્યું. હજી ઘણા લોકોને થોડોક આમાં પ્રશ્ન થાય છે. હું પાછું ફરીથી બોલું છું કે ફોર એક્ઝામ્પલ કે મારી પાસે ગ્લુકોઝ છે, બરાબર, ચેક કરજો, રાઈટ. હવે હું તમને બતાવું છું, તમારું જે ઓલું ભાગ હતો ને જે ગ્લુકોઝનો પાવડર એમાં બંને હતા પણ તમને ખબર નથી પડતી. હવે મેં આ ગ્લુકોઝના પાવડરને મેં શેમાં બનાવ્યું? આલ્કોહોલમાં એનું દ્રાવણ બનાવ્યું. આલ્કોહોલમાં દ્રાવણ બનાવ્યું ને મેં, તો આ જે છે ને આ એ બીટા છે, આ કયો છે? આલ્ફા છે. તો આ આલ્ફા શેમાં ઓગળી ગયો? એમાં ઓગળી ગયો, રાઈટ. એટલે નીચે ગાર્ડનમાં આવ્યો, આ ઉપર જ રહી ગયો બીટા ડી ગ્લુકોઝ. હવે આ જે નીચે રહી ગયો તો એનું મેં શું કર્યું? સ્ફટિકીકરણ કર્યું લગભગ 303 કેલ્વિન તાપમાને, તો મને આ પ્રાપ્ત થઈ ગયો. એટલે આ છૂટો પડી ગયો આલ્ફા ડી ગ્લુકોઝ. હવે આનું જ પાછું મેં એક નાનું જલીય દ્રાવણ બનાવીને તરત જ મેં એનું કોણાવર્તન જોયું તો મને કેટલું મળ્યું? 111. ફાઇન. હવે આ જે બીટા ડી ગ્લુકોઝ છે, અથવા ફરીથી પાછું આપણું જે દ્રાવણ હતું, તમારું જે પાછું મિક્સર હતું, એમાંથી એવું પણ થાય ને કે એનું 371 કેલ્વિન તાપમાને પાણીમાંથી સ્ફટિકીકરણ કર્યું, એનું 423 કેલ્વિન મળ્યું, એનું કોણાવર્તન કેટલું મળ્યું? ખાલી 19.2. આનો મતલબ કે એની અંદર બે સ્વરૂપો જે છે એ આપણને જોવા મળે છે. તો એનો મતલબ કે એમાં આલ્ફા પણ છે અને બીટા પણ છે, આવું તમને ખ્યાલ આવી શકે છે. હવે આ બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે, તમે જોજો. જલીય માધ્યમની અંદર હવે મારી પાસે જે આલ્ફા અને બીટા બંને મેં જુદા જુદા રાખ્યા હતા, રાઈટ. આલ્ફા પણ છે અને બીટા પણ છે. હવે મેં શું કર્યું? તો કે જે તમારા આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ હતો, યાદ આવે તો આપણે જે બાર હમણાં કાઢ્યો હતો, રાઈટ, એનું આમ સ્પેસિફિક રોટેશન કેટલું હતું? આલ્ફા કેટલું હતું? 298 કેલ્વિન તાપમાને. કેટલું હતું? તો કે +111 ડિગ્રી હતું. પણ તમે જેવું જલીય દ્રાવણ બનાવ્યું ને થોડાક સમય પછી 111 ઘટવા માંડ્યું અને સંતુલન જે મિક્સચર મળતું હતું, સંતુલન મિશ્રણ હતું, એ ઘટીને ક્યાં સુધી ગયું? તો કે હવે એ ઘટીને ઠેઠ આમ તમે જોવા જાઓ 298 કેલ્વિને +52.5 ડિગ્રી સુધી ઘટી ગયું. એની સામે ફરીથી પાછું તમારું ચાલો બીટા પ્લસ હતું, કયું હતું? બીટા ડી પ્લસ ગ્લુકોઝ હતું. એનું તમને કેટલું મળતું હતું કોણાવર્તન? તો કે એનું તમારું જે આલ્ફા ડી 298 કેલ્વિન તાપમાન ઉપર તમારી પાસે હતો 19.2 ડિગ્રી. તો એ વધીને ક્યાં પહોંચી ગયો? 52.5. હવે બરાબર સમજો શું થાય છે. હા, આલ્ફા અને બીટા પહેલા તો બંને સ્થાયી સંયોજનો છે. જલીય દ્રાવણમાં મેં જેવા નાખ્યા તો જલીય દ્રાવણમાં જેવા મૂક્યા એટલે પહેલા એને 111 બતાવતું હતું. હવે અને બીજું કે આમ સામાન્ય તમે જોવા જાવ તો આ 36% મને દેખાતું હતું, રાઈટ. પછી એટલે 36% પછી દેખાતું હતું, પણ પહેલા આપણે એનું સંતુલન થઈને બીટા બન્યું ને બીટામાંથી આમ થઈને પછી એક સંતુલન સ્થપાઈને 52.5 આવ્યું. એટલે 36% આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ ધરાવતો હશે અને બાકીનો 64% શું બતાવે છે? બીટા ડી પ્લસ ગ્લુકોઝ બતાવે છે. અચ્છા, એવી રીતે મેં બીટા ડી પ્લસ ગ્લુકોઝને જેવું જલીય દ્રાવણ બનાવ્યું તો 19.2 માંથી વધીને 52.5 થઈ ગયું.
તો આનો મતલબ એવો થઈ ગયો કે તમારું જે ફ્રેશલી પ્રિપેર્ડ એક્વિયસ સોલ્યુશન હતું આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું એ ધીમે 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 ઘટીને 52.5 અને ઓલું ધીમે ધીમે વધીને +0.19. તો આજે સ્વયંવર્તી જે ચેન્જીસ આવ્યો, આજે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનના જે સ્પેસિફિક રોટેશન હતું એની અંદર જે આ સ્વયંવર્તી જે ફેરફાર આવે છે અને એક સંતુલન સ્થપાય છે, તો એને શું કહેવાય છે? મ્યુટા રોટેશન કહેવાય છે. તમને આજે થોડુંક એવું લાગતું હશે કે આરું આ બધું શું થઈ રહ્યું છે, બસ એ જ સમજવાનું છે. હજી એક 5મી પણ હું થોડુંક મારા તરફથી જ વાત કરી રહ્યો છું. મારી પાસે ડી પ્લસ જે ગ્લુકોઝ જે છે, રાઈટ, એ છે ને 2 મિથાઇલ ગ્લાયકોસાઇડના સમઘટકો બનાવે છે. એ 2 બનાવે છે. આવા કેવી રીતે બનાવે છે તમે જુઓ. તમારો જે આલ્ડીહાઇડ હોય એ મોટા ભાગે શું છે, 2 મોલ મિથેનોલ સાથે આપણે ખબર તો પ્રક્રિયા કરે ઓલો એસિટાલ બનાવતું હતું આપણે, રાઈટ, જેને આપણે તમને યાદ આવે તો આપણે એસિટાલ કમ્પાઉન્ડ, હેમી એસિટાલ કમ્પાઉન્ડ. એવી રીતે ડી પ્લસ ગ્લુકોઝને જ્યારે મિથેનોલની અંદર આપણે શુષ્ક હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરી તો 1 મોલ મિથેનોલ અને એ 1 ગ્લુકોઝ એ ભેગા થઈ ગયા અને 2 મિથાઇલ ડી ગ્લુકોસાઇડ બનાવ્યા. જે હું તમને આવું સમજાવવા માંગુ છું. જુઓ, તમારી પાસે જ્યારે પેલા આલ્ડીહાઇડ હતું RC≡H, તો એ તમને યાદ આવે છે 2 મોલ મિથેનોલ વાપરતું હતું. કોની હાજરીમાં? HCl ની હાજરીમાં. કેમ 2 મોલ વાપરતું હતું? કારણ કે એકમાં તો અહીંયા OCH3 થઈ અને અહીંયાથી એક OCH3 થઈ પાણી નીકળી જતું હતું, એટલે આ એસિટાલ કમ્પાઉન્ડ, આ તો આપણું જૂનું આલ્ડીહાઇડ કીટોન છે. એવી રીતે અહીંયા મેં C6H12O6 અને મિથેનોલ વાપર્યું, બરાબર છે. તો શું થાય છે તમે જુઓ તો કે તમારો જે ડી પ્લસ ગ્લુકોઝ હતો, એટલે આ કયો છે? ડી ગ્લુકોઝ છે ને, એ મિથેનોલ સાથે જોડાણો શું બનાવ્યું? C6H11O5. હવે જે તમારો O હતો એ અને CH3 બની ગયું પાણી. હવે આ તમને જે બને છે એ શું બન્યા? તો કે મિથાઇલ આલ્ફા અને બીટા ડી ગ્લુકોસાઇડ બન્યા. ગ્લુકોસાઇડ સમજાણી છે બરાબર? હા, ક્લિયર થાય છે તમને આ શું થયું છે આની અંદર? તમે બરાબર ચેક કરજો. આલ્ડીહાઇડ હોય એ સામાન્યતઃ 2 મોલ આલ્કોહોલ સાથે, એટલે 1 મોલ આલ્ડીહાઇડની 2 મોલ સાથે પ્રક્રિયા કરે અને એ એસિટાલ બનાવે. પણ ડી પ્લસ ગ્લુકોઝ જે છે એની જ્યારે મિથેનોલ સાથે પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ, શુષ્ક હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે તો ખાલી 1 મોલ મિથેનોલ જ 1 મોલ ગ્લુકોઝ સાથે જોડાઈને મિક્સચર બનાવે છે, આવું કે 2 મિથાઇલ ડી ગ્લુકોસાઇડ બનાવે છે, રાઈટ. એમાંથી એક મિથાઇલ આલ્ફા ડી ગ્લુકોસાઇડ બનતો હશે, એનું મેલ્ટિંગ પોઈન્ટ છે લગભગ 438 કેલ્વિન અને એનું સ્પેસિફિક રોટેશન છે +158 ડિગ્રી. અને જે બીજું બને છે મિથાઇલ બીટા ડી ગ્લુકોઝ, એનું મેલ્ટિંગ પોઈન્ટ છે 380 અને એનું સ્પેસિફિક રોટેશન -33 મળે છે. આનો મતલબ એવો થઈ ગયો કે અચ્છા, બીજા નંબરમાં હવે પ્રશ્ન પાછો એવો છે કે આ જે ગ્લુકોસાઇડ છે, જે બન્યા જે ગ્લુકોસાઇડ, એ પાછા ટોલેન્સ કે ફેલિંગ સાથે કોઈ પ્રક્રિયા કરતા નથી અને તે HCN કે NH2OH સાથે પણ જોડાતા નથી. એનો મતલબ શું થઈ ગયો કે હવે જે થઈ ગયું એમાં CHO સમૂહ હાજર નથી. તો આ થોડા કોમ્પ્લિકેશન્સ જે છે એ આપણે આની અંદર જોઈએ છે. હવે આનો ઘણા કે આવું થાય છે શું કામ? આવું થવાનું રીઝન શું છે? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ? એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં આખું સસ્પેન્સ જે છે એ આપણે ખોલવાની મહેનત કરશું. આજે આપણે અહીંયા અટકીએ છીએ. ઓકે.